हेलो विद्यार्थी मित्रों, हूँ डॉक्टर काश्मीरा सुतरिया। स्वागत है आपनो આજના વિડીયોમાં। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર 3 માનવ પ્રજનન વિશે, અને આ ચેપ્ટર અંતર્ગત આપણે પ્રજનન તંત્રોની રચના, પ્રજનન કોષોનું નિર્માણ કેવી રીતે થાય, પ્રજનન કોષોની રચના શું છે તેના વિશે અભ્યાસ કરી ગયા। ત્યાર પછીનો હવે ક્રમિક જે ટોપિક આવે છે તે ફલનની પ્રક્રિયા, ફર્ટિલાઇઝેશન। આ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે, એટલે ધ્યાન દઈને આ લેક્ચર અથવા તો વિડીયો છે તે જોશો। વિડીયો છેક સુધી જોશો તો તમને મજા આવશે, અને જે કંઈ નોટ્સ તમારે બનાવવાની છે તમે બનાવી શકશો। કેટલાક પોઈન્ટ્સ કે જે રેફરન્સ બુકના વધારાના MCQ અથવા તો આ ટોપિકને લગતા જે ડિટેલ MCQ છે તેને સોલ્વ કરવા માટે કેટલાક પોઈન્ટ્સ છે તે આપણે લીધેલા છે, જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલા। પણ બહુ બધા પોઈન્ટ્સ એમાં એવા નથી કે જે ટેક્સ્ટ બુકમાં ન હોય, બરાબર છે। એટલે ખાસ એ નોટ્સમાં તમારે નોંધી નાખવાનું રહેશે। એ ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે, એટલા માટે આપણે અહીંયા કન્સિડર કર્યા છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીએ ફલન એટલે કે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા। તો સૌથી પહેલું ફલન એટલે શું? આપણને ફલન કોને કહેવાય? અંદર તમે 11મા ધોરણમાં 12માના જ આપણે વનસ્પતિ પ્રજનન અને સજીવોમાં પ્રજનન એ ટોપિક્સનો અભ્યાસ કરી ગયા છો, એટલે તમને ખ્યાલ છે કે ફલનની પ્રક્રિયા એટલે શું, ફર્ટિલાઇઝેશન કોને કહેવાય। તો બહુ સરળ ભાષામાં આપણે કહેવું હોય તેવું કહી શકીએ કે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાવું, અથવા તો નરજન્યુનું માદાજન્યુ સાથે જોડાવું અને ફલિતાંડ બનવો, એ પ્રક્રિયાને ફલનની પ્રક્રિયા કહેવાય છે। માનવ સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે શુક્રકોષનું અંડકોષ સાથે જોડાવું અને ફલિતાંડનું નિર્માણ થવું, એ ઘટના એટલે ફલન કહેવાય। ફલન માટે માદા પ્રજનન તંત્રમાં જે શુક્રકોષો દાખલ થાય છે તે વીર્યસ્ખલન મારફતે દાખલ થાય છે। એટલે કે મૈથુન ક્રિયા અથવા તો સંવનન ક્રિયા દરમિયાન આ જે વીર્યસ્ખલન છે તેના મારફતે 3 થી 5 ml વીર્ય જે છે તે યોનિમાં ઠલવાતું હોય છે, અને આ જે 3 થી 5 ml વીર્ય યોનિમાં ઠલવાય છે, જેમાં 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો હોય છે। તો તેની સામે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ છે તે એક જ હોય છે। તો શું એક અંડકોષનું ફલન આ બધા જ શુક્રકોષોમાં 200 થી 300 મિલિયન શુક્રકોષો જે છે તે એક અંડકોષનું ફલન કરે છે? પરંતુ એવું બનતું નથી। એક અંડકોષનું ફલન એક જ શુક્રકોષ દ્વારા થતું હોય છે, અને શું કામ એવું થાય છે, જે તમે આ જ વિડીયોમાં આગળના સ્લાઇડ્સનો અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવશે। અહીંયા આપણે જોઈએ કે જ્યારે પણ શુક્રકોષ જે છે તે યોનિ માર્ગ મારફતે ગર્ભાશયમાં પહોંચે છે, ત્યાર પછી ત્યાંથી તેનું વહન જે છે તે અંડવાહિની તરફ થતું હોય છે, અને શુક્રકોષના અંડવાહિની તરફના આ વહનમાં કેટલાક ઘટકો તેને મદદરૂપ બનતા હોય છે, અને કેટલાક ઘટકો તેના માટે અવરોધરૂપ પણ હોય છે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે મદદ કરતા ઘટકો કયા છે અને અવરોધ ઘટકો કયા છે। પૂંછડીનું હલનચલન, શુક્રકોષની જે પૂંછડી છે તેના લીધે શુક્રકોષમાં ચલિતતા જોવા મળે છે, એટલે પૂંછડીનું હલનચલન એ તેના વહનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। પ્રોસ્ટાગ્લેન્ડિન્સ દ્રવ્ય, બરાબર, અને આ દ્રવ્ય છે તે ગર્ભાશય અને યોનિનું સંકોચન પ્રેરે છે, જેના લીધે શુક્રકોષ છે તે અંદરની તરફ વહન પામે છે। જનરલી ગર્ભાશય અને યોનિની દિવાલ સંકોચાય એટલે શુક્રકોષ અંડવાહિની તરફ ધકેલાતું હોય છે। અને ત્રીજો પોઈન્ટ છે ગર્ભાશયનું શોષક હલનચલન, એટલે કે ખાસ કરીને ગર્ભાશયની દિવાલ સંકોચન વિસ્તરણ અનુભવે છે, જેના લીધે શુક્રકોષ છે તે આગળ ધકેલાય છે। તો સામે આપણે જોઈએ પોઈન્ટ્સ બીજા કે શુક્રકોષનું અંડવાહિની તરફ વહન અવરોધતા ઘટકો કયા છે? તો સૌથી પહેલું અંતઃગર્ભસ્તરની જાડાઈ, બીજો પોઈન્ટ છે યોનિ માર્ગની એસિડિક pH, ત્રીજો પોઈન્ટ છે ભક્ષક કોષો, અને ચોથો પોઈન્ટ છે ખોટી અંડવાહિની તરફ દોરાવું। આપણે જોઈએ આકૃતિના આધારે આ પોઈન્ટ સમજીએ
તો સૌથી પહેલું લખ્યું છે અંતઃગર્ભસ્તરની જાડાઈ. આ અંતઃગર્ભસ્તર છે જે બાકીની દિવાલ કરતાં પ્રમાણમાં થોડું જાડું હશે અને અંદરથી આ રીતના ખાંચોવાળું હોય છે. એટલે શુક્રકોષ જ્યારે અહીંયા ગર્ભાશયમાં દાખલ થાય છે ત્યારે કેટલાક શુક્રકોષો છે તે આ ગર્ભાશયની દિવાલની ખાંચો જે છે તેમાં અટવાઈ જતા હોય છે. એટલે બધા શુક્રકોષો છે તે અહીંયા અંડકોષ સુધી ક્યારેય પહોંચી શકતા નથી. બરાબર. તો કેટલા શુક્રકોષો છે તે અંડકોષ સુધી પહોંચી શકે છે કે 200 થી 300 મિલિયન જે શુક્રકોષો હતા તેમાંથી માત્ર 100 શુક્રકોષો જ અંડકોષ સુધી પહોંચી શકે છે. અને તેથી જ શુક્રકોષો મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે, કારણ કે શુક્રકોષોનો પહોંચવા મોટી સંખ્યામાં શુક્રકોષો છે તે ઉત્પન્ન થાય છે. આ જે વહન પામે છે શુક્રકોષો, એ જે વહનનો દર છે અથવા તો પહોંચવાનો જે દર છે તે 1 થી 4 mm પ્રતિ મિનિટ છે. એટલે કે દર મિનિટે 1 થી 4 mm જેટલું અંતર છે તે ખસતું હોય છે અથવા તો તે વહન પામતું હોય છે. એટલે આમ કેટલાક ઘટકો તેનામાં મદદરૂપ બને છે, કેટલાક ઘટકો છે તે અવરોધ કરતા ઘટકો હોય છે. આ રીતના જ્યારે શુક્રકોષ વહન પામીને આગળ તરફ ધકેલાય છે ત્યારે આ ચલિત શુક્રકોષો છે તે ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાને પહોંચે છે. બરાબર. અહીંયાથી એ દાખલ થઈ અને અહીંયા ઇથમસ તુંબિકાનું જે જોડાણ સ્થાન છે ત્યાં આગળ આ શુક્રકોષ છે તે પ્રવેશે છે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે. એટલે કે અહીંયાથી આ જે અંડકોષ મુક્ત થાય છે એ પણ આ ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાન તરફ વહન પામે છે અને શુક્રકોષ પણ આ તરફ વહન પામે છે. એટલે આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખીએ કે અહીંયા ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને ફલનની પ્રક્રિયા ત્યારે જ પ્રેરાશે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે આ જોડાણ સ્થાને પહોંચે. અને એ દરેક વખતે એ નિશ્ચિત નથી હોતું કે જ્યારે અહીંયા અંડકોષ પહોંચે ત્યારે શુક્રકોષ છે તે અહીંયા સુધી પહોંચે જ તેમ. અને આ જ કારણસર બધા જ જે સંવનનની પ્રક્રિયા છે તે ફલન અને ગર્ભધારણમાં પરિણમતા નથી. શુક્રકોષોનું સક્રિય થવું. શુક્રકોષોએ વહન ક્ષમતા તો મેળવી, પરંતુ એ વહન ક્ષમતા મારફતે અંડકોષ સુધી વહન પામીને પહોંચે છે. પરંતુ અંડકોષમાં પ્રવેશતા પહેલા શુક્રકોષોએ પુખ્ત બની સક્રિય થવાની પ્રક્રિયા પ્રેરે છે. એટલે કે શુક્રકોષ છે તે પરિપક્વ બને છે, સાથે સક્રિય થાય છે અને સક્રિય થવાની પ્રક્રિયા એટલે કેપેસિટેશન કહેવાય છે. એટલે કેપેસિટેશનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષો એ પુખ્ત બને છે, સક્રિય બને છે અને આ ઘટના એટલે તેને કેપેસિટેશન કહેવાય. અને અંડકોષમાં પ્રવેશતા પહેલા આ પ્રક્રિયા થવી ખૂબ જ જરૂરી છે. આ પ્રક્રિયા અંડવાહિનીમાં થશે. કઈ તો કે કેપેસિટેશનની પ્રક્રિયા અંડવાહિનીમાં થશે. અને આ પ્રક્રિયામાં અંડવાહિનીમાંથી કેટલાક દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે જે શુક્રાગ્ર પટલ પરથી ગ્લાયકોપ્રોટીન અને સ્ટેરોલને દૂર કરે છે, જેથી શુક્રાગ્ર પટલ તૂટે છે. અહીંયા આપણે આકૃતિ જોઈ શકીએ છીએ કે આ શુક્રકોષ છે, આ શુક્રાગ્ર છે અને તેની ફરતે આ જે આવરણ અથવા તો પટલ છે તે દર્શાવેલું છે. હવે એ જે પટલ છે તે ચોક્કસ ઘટકોના સ્ત્રાવના કારણે ધીમે ધીમે દૂર થઈ અને આ રીતના શુક્રકોષ છે તે જોવા મળે છે. એટલે આમ આપણે જો અહીંયા કહી શકીએ કે અંડકોષમાં પ્રવેશતા પહેલા આ કેપેસિટેશનની પ્રક્રિયા પ્રેરાય છે. કેપેસિટેશનની પ્રક્રિયામાં શું થાય છે તો કે અહીંયાથી આ જે પટલ હતું એ પટલ છે તે દૂર થાય છે અને એ ખાસ કરીને કયા શેની અસરથી દૂર થાય છે તો કે અંડવાહિનીમાંથી સ્ત્રાવ પામતા કેટલાક દ્રવ્યો જે છે તે આ શુક્રાગ્ર પટલ પરનું ગ્લાયકોપ્રોટીન અને સ્ટેરોલ દૂર કરે છે, જેથી શુક્રાગ્ર પટલ છે તે તૂટે છે.
આ ઉપરાંત કેલ્શિયમ અને આયર્ન પણ શુક્રકોષની અંદર તરફ દાખલ થાય છે, જેથી શુક્રકોષો વધારે સક્રિય બને છે. અને આ રીતના જ્યારે શુક્રાગ્ર પટલ તૂટે છે ત્યારે શુક્રાગ્ર પટલના તૂટવાના કારણે ઉત્સેચકીય દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવ પામતા દ્રવ્યો કયા? તો સૌથી પહેલું કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક. જે અંડકોષ છે એ અંડકોષની ફરતે આવું આવરણ છે, જેને કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. આગળ મારાથી ભૂલથી હોર્મોન બોલાઈ ગયું, તો હોર્મોનની પણ ઉત્સેચક. કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક કે જે અંડકોષની ફરતે આવેલું કોરોના રેડિયેટા છે તેનું વિઘટન પ્રેરે છે. પછીનો ઉત્સેચક છે હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક, જે હાઇલ્યુરોનિક એસિડનું વિઘટન પ્રેરે છે. અને ત્રીજું ઘટક છે એક્રોસિન, જે ઝોના પેલ્યુસિડાનું વિઘટન પ્રેરે છે. આમ આ ખાસ કરીને શુક્રકોષ સક્રિય થવાની પ્રક્રિયા જે છે એ પણ એટલી જ અગત્યની પ્રક્રિયા છે, જેના કારણે શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ છે તે શક્ય બને છે. આ કેપિસાઇટેશનની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ છે. હવે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. અહીંયા આ જે ગ્રીન કલરનું બતાવ્યું છે તે ઝોના પેલ્યુસિડા છે, અને અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે એક શુક્રકોષ એ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. એટલે કે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. આ શુક્રકોષ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. હવે આ જ્યારે શુક્રકોષ અહીંયા પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે ત્યારે પટલમાં કેટલાક ફેરફારો પ્રેરાય છે, અને એ ફેરફારોના કારણે અન્ય શુક્રકોષોનો પ્રવેશ છે તે અટકે છે. આ એક શુક્રકોષ અહીંયા પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે, અને ત્યાર પછી આનું જે પટલ છે એ પટલમાં કેટલાક ફેરફારો પ્રેરાય છે, જેના લીધે અન્ય શુક્રકોષો છે તે અંડકોષમાં દાખલ થઈ શકતા નથી. એટલે કે માત્ર એક જ શુક્રકોષ અંડકોષમાં દાખલ થશે. બધા જ શુક્રકોષો એટલે કે અન્ય જેટલા શુક્રકોષો છે એમાંના મોટા ભાગના ત્યાં દાખલ થશે એવું બનશે નહીં. અને આને આધારે આપણે એવું કહી શકીએ કે પોલિસ્પર્મી અટકાવે છે. પોલિસ્પર્મી એટલે કે અંડકોષનો એક કરતાં વધારે શુક્રકોષ દ્વારા ફલન થતું અટકાવે છે. તેથી એ બાબત સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે, જેને મોનોસ્પર્મી કહેવાય છે. એક શુક્રકોષ દ્વારા એક જ અંડકોષનું ફલન થતું હોય તો તેને મોનોસ્પર્મી કહેવાય છે. અને ઉપર આપણે વાત કરી કે અન્ય શુક્રકોષોના પ્રવેશ છે તેને અટકાવે છે, એટલે કે પોલિસ્પર્મી અટકાવે છે. આમ શુક્રકોષ જે છે એ અંદર તરફ દાખલ થાય છે, ત્યાર પછી શુક્રકોષનું શીર્ષ જે છે તે આ અંડકોષના કોષરસ પટલના સંપર્કમાં આવે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અંડકોષ અને એનું આ કોષરસ પટલ છે. એ કોષરસ પટલના સંપર્કમાં શુક્રકોષનું શીર્ષ છે તે આવે છે, કોષરસ પટલ સાથે સ્લાઇટલી જોડાણ પામે છે. અને આવું જે જોડાણ સ્થાન છે અથવા તો જોડાણથી બનતી આ જે રચના છે તેને ખાસ કરીને શું કહેવાય છે, ફલન કોન તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલના જોડાણ સ્થાને આ જે રચના બને છે તેને ફલન કોન કહેવાય છે. હવે આ ફલન કોન જ્યારે બને છે, આ રીતના શુક્રકોષ છે એનું શીર્ષ અહીંયા જોડાય છે અને ફલન કોન બને છે, તે દરમિયાન આ જે કોર્ટિકલ કણિકાઓ છે એ કોર્ટિકલ કણિકાઓ કોષરસ પટલ સાથે જોડાઈ જાય છે. અને એ કોષરસ પટલ સાથે જોડાતા આ જે ઝોના પેલ્યુસિડાનું આવરણ છે એ સખત બને છે, અને તે વધારાના શુક્રકોષોનો પ્રવેશ છે તે અટકાવે છે. એટલે શા માટે બધા જ શુક્રકોષો ફલનની પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા? તો કે પોલિસ્પર્મી અટકાવે છે, જેથી કરી શુક્રકોષો અંડકોષમાં પ્રવેશી શકતા નથી. આ રીતના આ જે શુક્રકોષ જે છે તે અંડકોષના સંપર્કમાં આવે છે, અંડકોષના કોષરસ પટલના સંપર્કમાં આવે છે, બરાબર છે. જે કોર્ટિકલ ગ્રેન્યુલ્સ છે તે આ રીતનું જાડું
જે અંડપિંડીય સ્તર છે તે અંતઃસ્તર છે તે અંતઃસ્તર બનાવે છે. અને આમ આ જે સ્તર બને છે ઝોનો પેલ્યુસિડાનું સખત આવરણ એ પોલિસ્પર્મી અટકાવે છે અને મોનોસ્પર્મી છે તે જોવા મળે છે. હવે આ રીતના આ જે અંડકોષ છે તે અંડકોષ આપણે કીધું તેમ દ્વિતીય પૂર્વ અંડકોષ હતો. અને અગાઉ પણ આપણે વાત કરી ગયા છે કે અહીંયા અંડપાત પૂર્ણ થાય એ પહેલા પ્રથમ અર્ધીકરણ થઈ જાય છે, બરાબર. અને ત્યાર પછી દ્વિતીય અર્ધીકરણ થતું હોય છે. અને એ દ્વિતીય અર્ધીકરણ પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. અહીંયા જ્યારે દ્વિતીય અર્ધીકરણ પ્રેરાય પછી એ દ્વિતીય અર્ધીકરણ છે તે ખાસ કરીને આ કેપિસાઇટાઇઝેશનની પ્રક્રિયા છે તે પછી એ આ જે પ્રક્રિયા છે આખી અર્ધીકરણ 2 પૂર્ણ થવાની એ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પૂર્ણ થાય છે. અને આ જે અર્ધીકરણ છે તે અસમાન કદના કોષો આપે છે. કયા 2 કોષો અસમાન કદના આપે છે? તો કે એક છે દ્વિતીયક ધ્રુવકાય જે કદમાં નાનો કોષ છે, અને બીજું છે એકકીય અંડકોષ જે મોટો કોષ છે. આમ 2 અસમાન કદના કોષો બને છે. નાનો કોષ દ્વિતીય ધ્રુવકા કહેવાય છે અને મોટો કોષ છે તે એકકીય અંડકોષ કહેવાય છે. શુક્રકોષનું ત્યાર પછી આપણે જોયું કે શુક્રકોષ છે તે અંડકોષની કોષરસ પટલ સાથે જોડાઈ જાય છે. એ જોડાણ પછી શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર છે તે અંડકોષના એકકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આ દાખલા તરીકે નરજન્યુ છે અને આ માદાજન્યુ છે. એનું આ કોષ કેન્દ્ર છે. અને ફલન થાય છે એટલે બંને કોષોના કોષ કેન્દ્ર જોડાય છે અને આ રીતના ફરતું આવરણ બની ઝાયગોટ એટલે કે યુગ્મનજની રચના થાય છે. આજે આખી પ્રક્રિયા આપણે અત્યાર સુધીમાં ભણ્યા કે કેવી રીતના આ શુક્રકોષ છે તે અંડકોષના પ્રવેશે છે તેની તબક્કાવાર પ્રક્રિયાઓ અહીં આપેલી છે. સૌથી પહેલી પ્રક્રિયા કે કેમિકલ સિગ્નલ્સ જ્યારે મળે છે ત્યારે તેના લીધે તે અંડકોષ તરફ આકર્ષાય છે. એટલે કે શુક્રકોષ અંડકોષ તરફ આકર્ષાશે કઈ પ્રક્રિયાથી? તો કે કેમિકલ સિગ્નલ્સ જે છે તેનાથી આ જે શુક્રકોષો અને અંડકોષો છે તેનું વહન અને ઇથમસ જોડાણ સ્થાને આપણે જોઈ શકીએ છીએ. આ પછીની આકૃતિમાં આપણે ક્રમશઃ જોતા જઈએ તો અહીંયા એક માત્ર પડ તૂટવાની પ્રક્રિયા થાય છે. ત્યાર પછી શુક્રકોષો જે છે તે આ અંડપડના સાથે સંપર્કમાં આવે છે અને આપણે કીધું તેમ જોડાણ સ્થાને કોન જેવી રચના બનાવે છે. આ વાઇટેલિન એન્વેલપ છે. આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેલી જેવું આ જે આવરણ છે અંડકોષનું તેની સાથે શુક્રકોષો જોડાય છે. ત્યાર પછી કેપિટાઇઝેશનની પ્રક્રિયા થાય છે, બરાબર. અને આ રીતના શુક્રકોષ જે છે તે અંડકોષના સૌથી અંદરના સ્તર સુધી પહોંચે છે. અને એ સમયગાળા દરમિયાન એક સ્પર્મ મેમ્બ્રેન છે અહીંયા જોડાઈ જાય છે, ફ્યુઝ થાય છે એટલે જોડાઈ જાય છે. અને એનું જે કોષ કેન્દ્ર છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનું આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર અને આ જે કોષ કેન્દ્ર છે એનું એ કોષ કેન્દ્ર અંડકોષની અંદર મુક્ત કરે છે. અને એ બંને કોષ કેન્દ્રો છે તે જોડાય અને ફલિતાંડની રચના થાય છે. અને એ ફલિતાંડની રચના થાય ત્યારે જ તે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે અર્ધીકરણ 2 પૂર્ણ કરે છે અને પુખ્ત પરિપક્વ અંડકોષમાં ફેરવાય છે. અને એ અંડકોષનું આ રીતના શુક્રકોષ મારફતે ફલનની પ્રક્રિયા થાય છે. તો અત્યાર સુધીની આપણી જે ફલનની પ્રક્રિયા ભણ્યા તેનો આખો જે ચાર્ટ છે તે અહીંયા આવી જાય છે.
અને એ સિવાયની બધી જ વિગત જે છે ટેક્સ્ટ બુકના પોઈન્ટ ખાસ એમાં આવી ગયા છે. કેટલાક પોઈન્ટ્સ છે તે વધારાના છે પણ રેફરન્સ બુકના MCQ માટે જરૂરી હોવાથી મૂકેલા છે. તો આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.